અમે પૂગી ગયા ઘરે અને મામી ઘરે પહોંચી ગયા છે. મામીને મજા ફોન આવ્યો હતો એ કે લખુભાઈ તારી કોઈને મજા નથી કે તું જાજીને ઘરે કે દવાખાને લઈ જવી હોય તો જે તમે આવ્યા છે. લખુનો મને ફોન આવ્યો કે દાદા હાલ નહીં કે આપણે જવું જ જઈએ એટલે અમે આવ્યા છે જોઈએ. મામીને ખબર મામી એ મમ્મી ને ફોન કરવો છે. એ મમ્મી એ મમ્મી મમ્મી હજી હું તા કઈ મજા નથી તો ખાલી શોખ ના ન હોય. 5:30 થયા જાવું દવાખાને તો હાલો 108 ને ફોન કરી દઈએ તો 108 ને ફોન કરી દઈએ. હા તો થઈ જાહે હારું ભાઈ દવા ચાલુ છે. એક તાર મામો લોઈ પીએ ને તું ભેગો લોઈ પી નથી માનતી જાય. ભાઈ 108 ને ફોન કરો. મામીને મજા નથી દવા લઈ આવી ડૉક્ટરને બોલાવો. ડૉક્ટરને આવી જાવ ને હા ડૉક્ટર આવે ફોન કર કરો મામી ડૉક્ટરને ફોન કરો. ના મારી દવા ચાલુ છે. મને બીજી કઈ તકલીફ નથી. થોડી વાર એમ થાય થોડાક દી આરામ કરે ને એટલે હરખું થઈ જાય. કઈ એવું બધું છે નહીં. આ તો અમે હજી અત્યારે છે. કાલ તો પછી તમને ફોન પૂછવા નહીં આવી અમે આથી સીધ જા બધા. કાંઈ જવાનું નથી તો ખાલી પછી તો રિક્ષા આપશું ને અમે પછી ધંધો કરવો ને અમારે પછી તને કોણ ભાવ પૂછવા આવશે. તો શું કરવું? આ લાલાએ કઈ કીધું તે કઈ પ્લાન કરવા કે તમારો ક્યાંય કંઈ પ્લાન નથી. શું કરવું તો નથી જાવું દવાખાને. મારી દવા ચાલુ છે. જો ત્યાં પડી પેકેટ પડ્યું જો બાબા આવી રહી ઉપર દવા બધી છે ઘરે. આ દવા મમ્મીની લઈ આવ્યા ક્યાં બધી દવા ચાલુ છે. લેવું? હા બધી દવા ચાલુ છે. મામીનો મામાનો ફોન આવ્યો હતો ને એટલે પછી લઈ આવ્યા દવા. ચાઈ રહી 1 ઓહો એટલી ગોળીઓ 3 4 ને આ 5 દવા હે. 5 ને આમાં 6 ને 8 દવા હે લખું મામા. એટલી ગોળીઓ હા એટલી ગોળીઓ હે ને 8 દવા હે. હવે કઈ રીતે પીવાની છે? સવાર સાંજ બપોર 3 ટાઈમ એક ગોળી લેવાની હા છે. તો અત્યારે હાંજ થઈ પાણી ભરીને દે મામીને પી મમ્મી લે. પાણી ભર દઉં? હા હા દે બિસાડીને પાણી ભરતી ભાઈ હું પી લઈશ. ના પીવી સેવા અડીખમ તમારે આમ બધી દવા પીવું. હા હા સવારના ને સાંજ જો મેં લખેલું છે લખવામાં સવાર સાંજ લખેલી છે દવા. કેટલાની આવી? હે 700 રૂપિયાની એવી 750 અમારી સવાર લખેલી છે. આમાં સવાર ને સાંજ 2 ટાઈમ લખવાનું લખેલી છે. મામીની કે મારે પીવાની છે મામીને બતાય મને શું કે એ ભાઈ મને વાંચતા આવડે. મામીને બતાવી બિસાડીને મગજ મુકાઈ ગયો. આમાં મામી એક કોઈ દવા પીધી જ નથી લખવામાં 2 જ ગોળી પીધેલી છે આમાં. તો આખી દવા છે જોઈ લો. આખી દવા છે 2 જ ગોળી પીધેલી છે મામીએ. તો આમાં દવા નહીં પીવે તો સારું કેમ થશે? ડૉક્ટર સાહેબ થઈ જાય અમને દવા નહીં પીવે તો સારું કેમ થશે? નહીં તો મને કાયમ હા ભાઈ તો સારું થઈ જાય. આમ નહીં તો મામી દવા નહીં પીવે તો આનો પછી કેમ પથારી જશે લખવામાં. શું કરવું તો હવે તું કઈ કરીએ? તો આપણે 108 ને ફોન કરી દો. તે બહાર નથી જવું એક વાતમાં. અરે આયેગા તમને ભાવસીમાં દાખલ કરી દઈએ. 2 બાટલા ચડાવીએ એટલે સારું થઈ જાય લખવામાં. ના હા 2 બાટલા ચડાવીએ ને તો સારું થઈ જાય. હાલો તો મામી હાલો ત્યાંથી ના જાઓ. માર નથી ખાવું. હાલો 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 નહીં, માર નથી ખાવું. અરે મામી ઓયા જાઓ. હુંયાઈ માર નથી ખમાતા હો ભાઈ હુંયાઈ બાટલા ઘડીએ સડાવે. મામાને ફોન કરું કે આવું તમારે પ્રેમ મામાને કે ના પાડી દીધી એટલે તમને ફોન કર્યો હશે. એને મેં કીધું કે પડ્યું નથી રહેવું હાલ દવાખાને. ના પાડી. મામાનો ફોન આવ્યો હતો હમણાં શું કીધું? એ કે તારી કોઈને મજા નથી એ કે તું જાજે એ કે હવે લાગે તો દવાખાને લઈ જાવ હોય તો મને ફોન કર અમે આવીએ. એને મને કીધું કાલ દવાખાને જાય. મેં કીધું એમ ભાઈ ઘડીએ ડોક્ટર ના બદલાવાય થોડો કોર્સ કરાય. પાણી પીતો મામીને પાણી પીવડાવે. મામાને કયો તો ઝેર વાળ પાઈ દેવું સાદું પી લો. લાલા એમ કરાય ઝેર પાઈ દેજો એ હા ઝેર કેવો હરામીના પેટનો હે ઓલામાંથી ભારે મામીને દેવા દે તો દવા કાઢ લાવ દવા દે. ના, ના મારે ના દવા દે તું લખ દવા દે. ના દવા દે. એ ટાઈમ મારે હાઈ છે હાલ પીવા. ભલે પાણી પી લે લખ આલ્યો સારું થઈ જાય.
એ માતાજી સારું કરે છે લખુ મમ્મા બોલો નામ લ્યો હાલે થોડું પાણી પી લઉં ઓડી ડાક લાગશો ઓડી ડાકજો જરા હું તું પી લે જો તમે કેવી સેવા કરીએ એ કોણ તમારી સેવા કરશે ભગવાન તમને મેવા આપશે એ લોકો કોઈ સેવા કરશે આવી તમે કરો ને બસ બસ એમ તો હું પીવું છું પાણી પાણી? પીવું દવા પીવું ખાતી નથી આ જમણ મજા ન હોય ને એટલે કરવું લાગે મમ્મી ઉતરે ને એટલે સારું થઈ જશે માતાની દયાથી થઈ જાય વાવ થઈ જશે હવે તું કે એટલે કાલથી ઊભી થઈ જાય થઈ જશે સારું લખુભાઈ મમ્મીને સારું થઈ જશે આપણે દવાખાને લઈ જવા ના આમ તો દવા પીધા પછી સારું લાગે આમ તો તમે ઘણું દવા પીધા બે પછી ડોઝ તો પૂરા કર્યા છે. સવાર 2 દિન ડોઝ તો પૂરા કર્યા 4 દિવસ ડોઝ આપેલો હે ચા પાણી કે પીવો મમ્મી તો મૂકી દઉં ચા લઈ આવી તો બહારથી નારિયેળનું પાણી પીવું કાંઈ નથી પીવું તો આઈસ્ક્રીમ કે આઈસ્ક્રીમ ના ખાવી ના 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 મમ્મી હરક વસ્તુ જ મોટું હોય મમ્મીનું બજાર ન હોય તોય જો હિસાબ જો હિસાબ ઈ કે મારી મજા ન હોય તો મારી બોલ વસ્તુ આમાં જો હિસાબ લખો આમાં આવાનું તમારે કુંડળી લખ્યું હા તમે વિડીયો બનાવતો હોય તમારે મોટું તો ચાલુ જ હોય દાંત તો ચાલુ જ હોય સારું નહીં થાય તો લોકો 108 ફોન નથી કરવો રહેવા દો અને કદાચ આપણે નારિયેળનું પાણી પીરાવી દઈએ કાલ નારિયેળ લેતા આવીએ અમે ના કઈ? અરે ના ના નારિયેળ નથી પીવું તો મને ગરમ લાગે તો? દવા નારિયેળ તો લીંબુ શરબત પીવું છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવું મમ્મી આઈસ્ક્રીમ લેતા આવીએ ખાવું તો તમે માંગો એ લઈ આવી તમારથી બપોરે જઈમાં તો તમે તો કેવું ને ટિફિન દઈ જાય ને તમને તાર મામો ટિફિન લઈ આવે છે તમને કહી દેવા આવું કઈ લેવું ને કહી દેવું તાર મામો ટિફિન લઈ આવે છે શું જઈમાં બપોરના મમ્મી હા બપોરે શું જઈમાં બપોરે દાળ ભાત તમને રોટલી શાક ના કઈ ના ખાતું થોડો દિવસ દાળ ભાત જ લઈ આવે કાંઈ એના હાટું લઈ આવે ને મારા હાટું લઈ આવે ને આવું લાગે ઘરે જગ્યાએ ટિફિન દઈ જાઉં ના 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 રેવા દે આભાર કે લખડો દઈ જાય બપોર ઘરે દઈ જાઉં ટિફિન હો જોયું આપણો ભાઈબંધ હે किसे कहते भाईबंध હા क्या बोलता है ભાઈબંધ માતાનો ફેર છે રે હા જો કહેજો મમ્મી દઈ જાય ટિફિન जो खिचड़ी ગામમાંથી જે ખાવું એ खिचड़ी कढ़ी પછી શાક રોટલો છાશ પાપડ હોય બધું હોય પછી હમણાં હળદરની સિઝન છે હા. હળદર તો હોય જ અમારે તો લખું બનાવે હારી હળદર હા એ હમણાં ઉતાર વખતમાં ગુજરાત હતો ખબર હળદર હા, સુધારવામાં માસ્ટર છે હળદર સુધારવામાં. બનાવો મસ્ત લખવામાં હવે શર્ટ અમે- મસ્ત લાગે હો તમને બ્લેક કલરનો શર્ટ 1 નંબર લાગ્યો તો હવે અમે વિડિયાને પૂર્ણ વિરામ આપીએ અને બેઠા છે માતાજી હા જ્યોત્સના મેડમ બેઠા ચાલો ચાલો તો હવે આપણે નારિયેળનું પાણી કંઈક લઈ આવી લખવામાં મમ્મી હતું બરોબર પછી નારિયેળ લઈને પછી મસ્ત એક સરપ્રાઈઝ આપીએ મસ્ત એક આગળના બીજા વિડીયામાં જોજો તમે શું કરીએ ને એ આજે આજે નહીં બોલીએ હા મને હું સરપ્રાઈઝ આપવાના છે. કહેવાય આપવાના છે કહેવાય નહીં મને તો કે પણ ના, નહીં નહીં, બોલે કા કહેવાનું નહીં કહેતો? બોલે કા નહીં હા લાલા ભેગો ઝુકેગા ફરીને નહીં. તમને બહુ સુપાવો હો મને કે ઝુકેગા નહીં લખવામાં આજે ઝુકેગા નહીં કાલપી નહીં ઝુકેગા લાલપી નહીં ઝુકેગા કાલપી નહીં. નહીં ઝુકેગા જ નહીં ઝુકેગા લખવામાં નહીં સાલા કહેતો? ઝુકેગા નહીં એમ તો જરાક આમાં હિટ તો આપો કે આમ શું સરપ્રાઈઝ છે. No, I am sorry. વસ્તુ લેવાની I am very sorry. You are understand? Okay, bye.